આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનીશ્વરત સ્વામીનો શ્રીવર્મ નામનો ભાવ. બાળપણ કેવું હોય અને બાળપણની અંદરનો ઉછેર કેવો હોય એની કેટલીક સામાન્ય વાતો આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ શ્રીવર્મ કુમારના માધ્યમે. રાજા રાણીનો દીકરો છે એટલે લાડકોડની અંદરમાં ક્યાંય કોઈ કમી ના ન રહે એ બહુ સામાન્ય વાત છે. બાળક 3 વર્ષનો થયો, એને સોનાનો નાનકડો એક્કો બનાવીને આપ્યો. હવે રમકડાઓ આવ્યા. એ રમકડાઓ પણ બધા સોનાના બનેલા, રત્નોએ મઢેલા, એવા બધા. આપણે સાંભળીએ, વાંચીએ આવું ક્યારેક, ત્યારે તો એવું થાય કે ચોક્કસ કે આ બધા કેવા પુણ્યશાળીઓ હશે. આમ અત્યારે આપણે વિચારવા જઈએ ને તો મુકેશ અંબાણીના છોકરાઓ પણ કદાચ સોનાના રમકડાઓથી નહીં રમ્યા હોય, અને તેમ છતાં આપણને મુકેશ અંબાણી બનવાનું મન થાય છે. ખરેખર આવતી જનરેશનને, આ જનરેશનને કે આપણને આવા ચરિત્રો સાંભળીને આ મન થવું જોઈએ કે મારે મુકેશ અંબાણી જેવા નહીં, અમારે આવા રાજાઓ જેવા બનવું છે. મુકેશ અંબાણી જેવા બનશું તો એ બહુ તો શું થશે, એક એન્ટેલિયા મળશે. જ્યારે રાજા જેવા બનશું તો આખું ને આખું રાજ્ય મળશે, આવો રાજમહેલ મળશે, આવું સોના ચાંદી રત્નો આ બધાથી બનેલા ભવનો મળશે. અને આમ કરવામાં બીજો એક બેનિફિટ એ છે કે આપણને એવી વૃત્તિવાળા વ્યક્તિઓ બનવાનું મન થશે કે જે વ્યક્તિઓ ભોગવી શકતા હતા એમ છોડી પણ શકતા હતા. આપણા આદર્શો એ ભૌતિક ક્ષેત્રમાં પણ એવા હોવા જોઈએ કે જે આદર્શોનું ભૌતિક જગત પણ આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલું હોય. આજની આપણી સૌથી મોટી મોકાણ એ છે કે આપણે આપણી પછીની જનરેશનને આદર્શો આપવાની બાબતમાં એબ્સોલ્યુટ નિષ્ફળ ફેલ થયા છે. એ લોકો પિક્ચરના હીરો હિરોઈનને આદર્શ માની લેશે અને એમના પ્રમાણે એમના વસ્ત્રો પરિધાન કરશે. એ લોકો કોઈ બિલિયોનર્સને પોતાનો આદર્શ માનશે અને એમના જેવા પૈસાદાર થવા માટે શોર્ટકટ્સ વિચારશે, કારણ કે એમને બીજા આદર્શો અપાયા જ નથી. દરેક વખતે જે ભોગવે એની ભૂલ હોય એવું ન હોય, જે સારું ભોગવવા આપે નહીં એની પણ ભૂલ તો છે જ. નેતૃત્વ કોને કહેવાય? એટલે ક્યાંક ને ક્યાંક એ આપણી ખામીઓ આ આપણને આંખે ઉડીને વળગે એવી છે. અહીંયા 5 વર્ષની ઉંમર થઈ બાળકની, અને 5 વર્ષની ઉંમર પૂરી થતાં રાજાએ એક તાલીમ આપેલો તરુણ, એકદમ ટીનેજર હોય એવો એક ઘેટો કુમાર માટે મંગાવ્યો. એ જમાનો હતો કે જ્યારે જળ તત્વો સાથે રહેવાનું બહુ પ્રિફર નહોતું કરાતું, ત્યારે જીવંત તત્વો સાથે જીવન જીવાતું હતું. આપણે આમ વિચાર કરીએ ને તો આપણા અતિચારનો પહેલો અતિચાર આપણે વાંચીએ તો આપણને એવું લાગે કે આ ક્યાં હવે એપ્લિકેબલ થાય છે અને આવું કેમ થતું હશે. આજે પણ આપણે કેટલીક સંસ્થાઓ, કેટલીક વિચારધારાવાળા બુદ્ધિજીવીઓ આ બધા આવું કહેતા હોય કે પશુઓની સાથેનો વ્યવહાર આપણો ઓછો હોવો જોઈએ, કારણ કે પશુઓ પર અત્યાચાર થાય છે. અને આપણા અતિચાર પણ જુઓ, શ્રાવકના જીવનો પણ જુઓ, મોટા મોટા ગોકુળો ધરાવતા હતા અને ગાયોના ધણના ધણ એ લોકો સાચવતા અને પાળતા હતા. અને અતિચારમાં પણ આવું આવે કે ભાઈ એને ભૂખ્યો રાખીને આપણે જમ્યા અને આ કર્યું, એની પર વધારે પડતું આ રાખ્યું. આપણા જેવા બુદ્ધિજીવી વર્ગ હોય એને તો પ્રશ્ન પણ એવો થઈ જતો હશે કે ભાઈ એની પર વજન જ શું કામ રાખવું? વધારે વજન રાખ્યું એ અતિચાર છે, પણ વજન જ શું કામ રાખવું? એના કરતાં આપણા પૂર્વજો કેમ આવા ડોબા હતા? એ લોકોએ વ્હીકલ્સ કેમ નહીં શોધ્યા હોય? આવું સાહજિક મન થઈ જાય. ક્યાંક આપણને આવું ગૌરવ પણ ફીલ થાય કે આપણે બહુ સુધરેલા છીએ કે આપણે આવા વાહનો ગોતી શક્યા. બિચારા બહુ નબળા હતા આપણા પૂર્વજો કે એ લોકો આવા વાહનો બિચારા શોધી શકવાની અક્કલવાળા નહોતા. આવું ઘણું સૂચશે. આજનું શિક્ષણ આ વિચારોને પ્રોત્સાહન પણ આપશે, પણ બહુ જ માર્મિક વાત છે. આપણે બહુ સુધરેલા થયા, આપણે વ્હીકલ્સ ગોત્યા, આપણે ઘણું બધું કર્યું, અંતે આપણે બન્યા કેવા?
અંતે આ ટ્રેન્ડ આગળ વધતા વધતા માંડ 30 વર્ષ 40 વર્ષનો પણ સમય ગણીએ ને તો પણ આજે આપણે રોબોટ સાથે જીવતા થઈ ગયા. આપણી સર્જરી પણ રોબોટ કરે અને હવે તો એઆઈ આવ્યું એટલે હવે આપણું દરેક કામ એ રોબોટ કરશે. એલેક્સા આપણા જીવનનો એક અભિન્ન અંગ બની જશે અને આ બધા જ સાથે રહેતા આપણે એટલા બધા એમની જેવા થઈ જશું કે આપણા વડીલો ગુજરી જશે તો પણ આપણને ખભે ઉચકવા માટેની તૈયારી નહીં હોય. આપણે કોકની સ્મશાન યાત્રામાં ગયા હશું તો એ આપણાથી ધંધો કે પંચાતો છૂટશે નહીં. કોક બીમાર પડ્યું હશે તો પણ ઓફિસેથી રજા નહીં લઈ શકાય. ઘરમાં પ્રતિષ્ઠાનો ઉત્સવ હશે, પોતાનો લાભ હશે ને તો પણ આપણા બાળકોને સ્કૂલમાંથી એક દિવસ માટે પણ છૂટા નહીં કરી શકાય. જડ સાથે રહી અને આપણી ચેતના એ બહુ જડ થતી ગઈ. ચૈતન્યવંતા વ્યક્તિઓની કિંમત કરતાં ગેજેટ્સની કિંમત આપણા મનમાં વધી ગઈ. બહુ સ્પષ્ટ જવાબ છે, આપણા પૂર્વજોને આવું બગડેલું જીવન નહોતું જોઈતું એટલે એ લોકો આપણી જેવા સુધરેલા ન બન્યા. એ સમય હતો કે જ્યારે નાનકડા સાયકલ સ્કૂટર એના કરતાં એ સંપન્ન હતા રાજા એટલે એમણે એક જીવંત ઘેટું મંગાવ્યું અને ઘેટાને મંગાવી એની ઉપર એક લગામની દોરી પણ પરોવી. એનો રખેવાળ સેવક હતો. એ રખેવાળ સેવકને એણે કીધું કે તું આ ઘેટાને દોરતા એની પર આ કુમારને ચડાવતા શીખવાડી દે અને એને ફેરવતા પણ એને શીખવાડી દે. આ 5 વર્ષની ઉંમરે આ બાળકના મસલ્સ જે રીતે ડેવલપ થાય છે એ રીતે હવે એ જેટલો ઉછળશે એટલું એના મસલ્સ જે છે એની સ્ટીફનેસ ઓછી થશે અને એના સ્નાયુઓ એ જરા વધારે પડતા સોફ્ટ થશે કે જેના કારણે એના હલનચલનમાં જીવન આખામાં ક્યાંય એને બહુ તકલીફ નહીં આવે, અકળાશે નહીં. દરેક ઉંમર સાથે આપણા મસલ્સ, આપણા ટિશ્યુઝ, આપણા બ્રેઇન, આપણા બોન્સ આ બધાનું ડેવલપમેન્ટ એની સાથે જોડાયેલું છે. આપણે આડેધડ બધી જ વસ્તુઓ બધા જ સમયે કરવા માટે જે અત્યારે ટેવાઈ ગયા વેસ્ટર્નાઇઝેશનના કારણે, એના કારણે સ્થિતિ એ થઈને ઊભી રહી કે એવા શાસ્ત્રો પણ હવે આપણે ક્યાંય ઉલેચતા નથી કે જેમાં આવું લખ્યું છે કે ભાઈ આટલા વર્ષની ઉંમરે એનું મગજ આવું વિકસિત થાય છે તો આટલા વર્ષની ઉંમરે બાળક ફક્ત જોશે, એને લખાવાનો નહીં. આટલા વર્ષની ઉંમર સુધી બાળકની આંગળીના ટેરવાઓ અથવા આંગળીના ટિશ્યુઝ એ જરા પણ દબાશે તો એનો વિકાસ રૂંધાશે અને સ્નાયુઓ અકળાઈ જશે, ફ્રીઝ થઈ જશે, જે જીવન આખા સુધી એને પાછળ ભારે પડશે. આપણે એ જ સમયે એના હાથમાં પાટી, પેન, બોલપેન, પેન્સિલ આ બધું પકડાવી દઈએ છીએ. આવી તો અઢળક અને ખરેખર એવું લાગે કે આવી વાતોની જાણકારી વિના આપણને સ્કૂલ્સ જોઈએ છે, એમાંય આપણને જૈન સ્કૂલ્સ જોઈએ છે. ટ્રેન્ડ પ્રમાણે જ જો આપવું છે અને એ બગાડાને જ જો કન્ટિન્યુ કરવું છે, કોઈ ફ્યુઝનની ના નથી પણ બગાડો કન્ટિન્યુ થાય એ કેવી રીતે ચાલે? અને અત્યારની આપણી વર્તમાન પરિસ્થિતિ પણ એટલી નબળી છે શિક્ષણની બાબતમાં જૈનોની કે એની પાસે આઈધર એક્સ્ટ્રીમ વિરોધાભાસી સ્કૂલો છે જે જગતની અંદર અવેલેબલ છે કે જેની અંદરમાં 1.5 વર્ષના બાળકને પણ એપ શીખવાડવાની વાતો ચાલે કે આપણું બાળક બહુ જ બીજા કરતાં યુનિક થશે. એ એકચ્યુઅલી એટલું એન્ટિક થઈ જશે કે મ્યુઝિયમમાં રાખવા માટે જ ખાલી ફાવશે, એ ઘરમાં નહીં રહી શકે, મ્યુઝિયમમાં રાખવા જેવો થઈ જશે. પણ છતાંય આપણને ચાલે છે. અને બીજી એક્સ્ટ્રીમ એ છે કે જેની અંદરમાં ફક્ત ધર્મના નામ પર આપણે એના સંસ્કારો એને ડેવલપ કરવા ઈચ્છીએ છીએ, એનો શારીરિક વિકાસ, એનો માનસિક વિકાસ, જે ઇક્યુને બહુ જ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે એનો વિકાસ, આ બધાને સાઈડ પર મૂકી અને એક રેસ લગાડીએ કે અમે સેમ ઓલા લોકો જેવું જ આપશું પણ અમે લોકો જૈન છીએ અથવા અમે આ ધર્મ પાળીએ છીએ તો આ ધર્મવાળા અમે આપશું. અંતે વચ્ચે જે સામાન્ય વર્ગ છે એની પાસે ચોઈસ જ નથી હોતી. સંસ્કૃતિ, એનું ઘડતર, આ બધી વાતો બંને જગ્યાઓએ કોરાણે મુકાઈ જાય છે. નિયતિ છે એને આપણે સ્વીકારવી રહી.
હવે મૂળ વાત આપણી, ઘેટું શણગારવામાં આવ્યું, એના મોં પર સોનાનું ચોકઠું, પીઠ ઉપર એનું જરિયાનનું પલાણ, ગળા ઉપર મીઠી રણકતી ઘૂઘરીઓ, ચારે પગે રણઝણ અવાજ કરતી ઝાંઝરીઓ, આમ એટલું સરસ એને શણગારવામાં આવ્યું હતું કે એ જેમ જેમ ચાલે એમ આખા રાજમહેલમાં ખબર પડે કે કુમારની સવારી આવી રહી છે. આ કેટલો આનંદનો વિષય હોય. ઘૂઘરીઓનો રણકાર આમ પણ એટલો બધો પવિત્ર ધ્વનિ છે કે ધ્વનિના કારણે જે મીઠાશના આંદોલનો છૂટે છે એ કોઈ પણ માણસના ક્રોધને પણ શાંત કરી શકે. આ પ્રયત્ન કરવા જેવો છે. આપણે જ્યારે આવેશમાં હોઈએ અથવા સ્ટ્રેસમાં હોઈએ ને ત્યારે ઘૂઘરીઓના અવાજ સાંભળવા. આ જિનાલયો અને મંદિરોમાં ઘંટ કેમ રાખવામાં આવે છે? આ બધી જ વસ્તુઓ એના લોજિક સમજ્યા વિના આપણે જે આડેધડ ક્રિયાત્મકતામાં ઘૂસી ગયા એના કારણે એનું જે હાર્દ પામવાનું હતું એ પામી જ નથી શકતા આપણે. કારણ કે જેનો આશય જ નથી એ પામવાનો, એને કેવી રીતે મળશે? એટલી બધી વાતો કે કદાચ એવું લાગે કે આ બધાની જ વાતો કરવામાં આપણો આ કથા સાઈડ પર રહી જાય. એટલી બધી વાતો આમ સુરે, કારણ કે એટલી બધી વૈચારિક દરિદ્રતામાં આપણે આવી ગયા છીએ કે જાણે આ 30-40 વર્ષના ગાળાની અંદરમાં કદાચ આપણે 300-400 વર્ષ બેકવર્ડ થઈ ગયા. એ હદ સુધી આપણે બગડ્યા. મૂળ વાત, સેવકે ઘેટાની પીઠ ઉપર કુમારને ચડાવે, ઘેટાની લગામ એ પહેલાં પોતાના હાથમાં રાખે ને પછી ધીમે ધીમે થોડા દિવસે કુમારના હાથમાં ખાવાનું શીખવાડે. ઘેટાને પહેલાં મહાલયમાં, પછી બગીચામાં એમ કરીને ફેરવવાનું શરૂ કરે. ધીમે ધીમે નગરના ઉપવનમાં પણ કુમારની ઘેટા સવારી ફરવા માંડે. કેટલાક દિવસ સુધી તો સેવકો કુમાર પડી ન જાય અને ઘેટું ભડકી ન જાય એની માટે કુમારની ચીવટ રાખતા, જેમ આપણે અત્યારે સાયકલ પકડીએ છીએ એવી રીતે. પણ પછીથી જેમ જેમ કુમારને સવારી ફાવતી ગઈ એમ કોઈની પણ મદદ વિના કુમાર સમવયસ્ક ભેરુબંધો એટલે કે મિત્રોની સાથે ઘેટા સવારીની રંગત માણતો હતો. આજે જે ઘેટા સવારી કરે છે એ આવતીકાલે ઘોડે સવારી કરશે, હાથીની સવારી કરશે. અને પછીથી જેમ જેમ કુમારની સવારી નીકળે એમ નગર ઘેલું થતું જાય. બધા જ એનો કેડો છોડવાનું મન ન થાય કોઈને પણ. અને કુમારને રમતો, દોડતો, કિલ્લોલ કરતો એકી ટશે ફક્ત જોઈ રાખતા. કેટલીક સ્ત્રીઓ દોડીને કુમારની લૂણ ઉતારવા જતી, તો કેટલીક એને મેવા, મીઠા ફળો, મધુર દ્રવ્યો એનો થાળ આપતી, કેટલીક એના માથે હાથ ફેરવીને લૂછણું કરતી. અને આ બધું જ રાજા અને રાણી હોવા છતાં એના મા બાપ એ લોકોને કરવા દેતા હતા. ત્યારે એવું નહોતા વિચારતા કે એવું નહોતા કહેતા કે અજાણ્યાનો સ્પર્શ ન થવો જોઈએ, અજાણ્યાની સાથે વાત ન કરવી જોઈએ, દરવાજો નહીં ખોલવાનો બેટા આપણે. અજાણ્યો વ્યક્તિ આપણી ઉપર હંમેશા ચોરી કરવા માટે જ આપણી હારે આવતું હોય, એ આપણને કિડનેપ કરવા આવતું હોય. બસ આ નેગેટિવિટી જ આપવી. એટલા સુધરેલા કદાચ આપણા પૂર્વજો નહોતા. એવું પણ નહોતું કે ત્યારે નબળી ઘટનાઓ નહીં બનતી હોય, પણ એટલું ચોક્કસ હતું કે જીવનમાં નબળી જ ઘટનાઓ બનશે, આવું ઘડતર દીકરાનું આપીને કરાતું નહોતું. તું પાપનો જ ઉદય લઈને જન્મ્યો છે એવી વિચારધારા એનામાં ઠસાવી દેવામાં નહોતી આવતી. આ જગત ચોર જ છે એવું નાનપણથી એના મગજમાં અવિશ્વાસનું સંપાદન કરવામાં નહોતું આવતું. અને છતાંય આપણે સુધરેલા છીએ અને એ લોકો બેકવર્ડ હતા એવું માની અને આપણે આપણા અહંકારને પોષતા રહીએ. ઘેટા પર વિચરતો કુમાર, એના લૂછણા, આ દ્રવ્યોની પડાપડી એ બધાની વચ્ચે મોટો થતો ગયો. ક્યાં એ કોઈને ખબર પણ ન પડી. કેટલીક વાર દાસદાસીઓ ગમ્મત માટે સોપારી લઈ આવતા અને સોપારીનો મોટો થાળ મંગાવી અને કુમારને મજા આવે એમ કહેતા કે લો કુમાર, આ સોપારી લઈ અને તમે બધા પર ફેંકો. કુમારને તો મજા આવે અને સામો વ્યક્તિ સોપારી લાગે એટલે જાણે એને ભાલો લાગ્યો હોય એવી રીતે એ ઘાયલ થઈ જતા હોય એવી એક્ટિંગ કરીને પડી જાય અને કુમાર તાળીઓ પાડી અને આ આનંદને લેતા. આ નિર્દોષ છે. અત્યારના બાળકને વિડીયો ગેમ આપી અને લે ધડધડ મશીન ગન ફેરવ અને જો આ એક સ્ટેજ પાસ કર, પછી બીજો સ્ટેજ પાર કરજે, આને મારી નાખીશ તો અહીંયા જઈશ, આને મારી નાખીશ તો અહીંયા જઈશ અને પછી બધાને મારી નાખીશ તો તું વિનર થઈશ. આવું જ બધું શીખવાડતા આપણે. પછી એ મોટો થશે એટલે આપણે કમ્પ્લેન કરશું કે એને મા બાપ પ્રત્યે લાગણી નથી. મારી નાખવાના સંસ્કારો જેને નાનપણથી અપાયા છે એની સામે કોઈની લાગણી ઘવાય એની કિંમતે કેમ કરશે? એ વિચાર તો
એના હાથમાં મોબાઈલ આપનાર મા બાપે કરવાના છે. મૂળ વાત. લાડ અને લાલન પાલનથી આ બાળક 8 વર્ષનું થયું અને હવે માતા પિતાએ એની ઉંમર જાણી એટલે નક્કી કર્યું કે હવે એને સુયોગ્ય કલાચાર્યને સોંપી અને ભણાવવાનું રાખીએ. કેટલી કમનસીબી છે કે કરોડોપતિ રાજા રાણીઓ હતા, જેના ઘૂઘરા સોનાના અને રત્નોના હતા. એ કેટલા ગરીબ હતા, કેટલા અક્કલ વિનાના હતા કે 8 વર્ષ સુધી પોતાના બાળકને ભણવા જ ન મોકલે. બોલો, આવા કંજૂસ મા બાપ હોતા હશે? એ લોકોમાં કોઈ સેન્સ જ નહોતી કદાચ કે આજના ભણેલા ગણેલા અને સુધરેલા એવા મા બાપો જેવી કોઈ અક્કલ જ નહીં લઈને જન્મ્યા હોય. એ લોકો કોઈએ એમને બિચારાને શીખવાડ્યું નહીં હોય કે બાળક તો 1.5 વર્ષનું ન થાય ત્યાં સુધી એને મૂકી દેવાનું તરત જ. માં ફ્રી રહેવી જોઈએ. કેટલી હદ સુધીની આપણા લોકોની આ અત્યારની સુધરેલી દશાની દરિદ્રતા છે. 8 વર્ષના બાળક સુધી થાય ત્યાં સુધી એ બાળકને એક પણ જાતનું શિક્ષણ ન અપાતું. ફક્ત એને આનંદ અને કિલ્લોરમાં રખાતો, જેના કારણે એને સંસ્કાર પડતો કે મારો આ જન્મ એ મને ખુશ રહેવા માટે છે, કમાવા માટે, કરિયર બનાવવા માટે જ છે. અને કોકની ગુલામી કરી, એને ત્યાં નોકરી કરી અને આખા અઠવાડિયામાં 2 જ દિવસ જીવવાનું, આવા કલ્ચર માટે મારો જન્મ નથી. આવું એને 8 વર્ષ સુધીમાં એના માનસપટ પર ઠસાઈ જતું. અને પછી 8 વર્ષે હવે જ્યારે એની તર્ક તરફની બુદ્ધિનો વિકાસ થાય છે, એના બ્રેઇનની એ રીતની નસો અને એ રીતનું ફ્લુઇડ એના બ્રેઇનમાંથી નીકળે છે કે હવે એ તર્ક કરતો થશે. એ સમયે એને યોગ્ય શિક્ષણ અપાવવાનું શરૂ કરાતું હતું. આ અમારી આર્ય સંસ્કૃતિ હતી. 8 વર્ષની ઉંમર થઈ. રાજાએ ઉપાધ્યાયને તેડાવ્યા. જય શર્મા નામના એ નગરની અંદરમાં કલાગુરુ હતા અને એમને વિનંતીપૂર્વક, વધામણાપૂર્વક, એમને ભેટનું આપવા પૂર્વક વિનંતી કરી કે આપને ત્યાં અમારા કુમારને અમારે ભણવા મૂકવા છે. તો એ યોગ્ય એનું બહુમાન ગુરુનું પણ કર્યું. રાજા હોવા છતાં સ્વસ્તિ વચનોથી એ પહેલાં એને વધાવે છે, બોલે છે, ઉત્તમ પુષ્પ, ફૂલ વગેરે દ્રવ્યો આપે છે, એમની અર્ચના કરે છે ને એમને ભદ્રાસન પર બેસાડે છે. ગુરુને, જે ગુરુ પ્રત્યે બહુમાન કે વિનય નથી અપાતું, એ ગુરુ હવે આપણા બાળકને વિનય શીખવાડે, આપણો બાળક એની પાસે ભણી અને વિદ્યા ભણે, આવી બધી અપેક્ષાઓ રાખતા પણ આપણને વિચાર નથી આવતો કે આ કેટલું બધું વધારે પડતું આપણે વિચારી રહ્યા છે ને એક અપેક્ષા કરી રહ્યા છે. ઔપચારિકતા બધી જ પૂરી કરી અને રાજા વિનંતી કરે છે કે ભૂદેવ, તમારા પૂર્વજો પરંપરાથી અમારા પૂર્વજોને વિદ્યા અને કળાનું શિક્ષણ આપતા આવ્યા છે. હું પણ આપના પિતાશ્રી પાસે જ શિક્ષા પામ્યો છું. હવે મારો લાડલો કુંવર શ્રીવર્મ, એને અધ્યયન માટે તમારે ત્યાં મૂકવાનો વિચાર મને થયો છે. જો આપ સંમત હો તો મને શુભ મુહૂર્ત આપો. હું જાતે આવી અને હું એ શ્રીવર્મ કુમારને તમને સોંપી દઉં. ખાલી મારી એટલી જ ઈચ્છા છે કે મારો દીકરો જ્ઞાન સમૃદ્ધ તો બને, પણ સાથે સાથે ગુણો વડે પણ સંપન્ન બને, એવી કેળવણી આપ એમને આપો. બહુ પ્રામાણિકપણે હૃદય પર હાથ રાખીને આપણે વિચાર કરીએ કે આપણે કયા સ્કૂલના કે કયા નર્સરીના એડમિશન સમયે આપણે કોઈને કીધું પણ છે કે મારો દીકરો ગુણ સંપન્ન બને, એવું કંઈક તમે કરજો ને. એ કરે કે ન કરે પછીનો વિચાર છે. આપણે જિંદગીમાં ક્યારે વિચાર્યું પણ છે, એનો પ્રશ્ન આ છે. અને જેને ગુણ સંપન્નતા વિચારી નથી, એને હવે કાગારોડ કરવાનો કેટલો અધિકાર હોય કે અમારી આવતી જનરેશન બગડેલી નીકળી, એ પણ વિચારવા જેવું છે. શુભ મુહૂર્ત મળ્યું. રાજ જ્યોતિષીઓએ ઉત્તમ તિથિ, વાર, કરણ, નક્ષત્ર, યોગ અને લગ્ન, આ જેટલી વસ્તુઓ જોવાની હોય, જેના નામ હોય કદાચ આપણે જીવનમાં પહેલી વાર સાંભળતા હશું, એ બધું જ એ જોવાનું આવ્યું. શુભ મુહૂર્ત મળ્યું અને એ મુહૂર્તનો દિવસ સવારે આવ્યો કે જ્યારે રાજકુમારને નવડાવ્યા, ગોશીર્ષ ચંદનના વિલેપન કરવામાં આવ્યા, વિદ્યા અભ્યાસી એવા નિશાળે ઉચિત વસ્ત્રો પહેરાવવામાં આવ્યા, શ્વેત પુષ્પોની માળા, મોતીનો હાર, અંગે મૂલ્યવાન એવા અલ્પ આભૂષણો, આ બધાથી એને શણગારવામાં આવ્યો. કેમ શ્વેત, કેમ મોતીનો હાર? એના પણ કારણો છે. સફેદ રંગ એ વિદ્યાનું પ્રતીક છે, સરસ્વતી માતાનો રંગ છે. એટલે હવે જ્યારે ખરેખર સરસ્વતી માતાની આરાધના કરવા જવાનું છે તો દરેક વસ્તુ સફેદ રંગની હોવી જોઈએ. કેમ મોતીનો હાર પહેરાવ્યો? રત્નનો હાર તો હતો રાજા પાસે, તો કેમ મોતીનો હાર? કારણ કે મોતી દ્વારા, એ મોતી એ મનનો કારક છે. એ મોતીનું જે ચંદ્ર છે એ મનનો કારક છે.
અને એટલે એનું મન બહુ નિર્મળ રહે, એનું મન હાજર રહે એ ભણે ત્યારે, એ માટે મોતીના હાર પહેરાવીને ભણાવવામાં આવતું. આવી એટલી બધી વાતો છે કે આપણને ખરેખર લાગે કે શિક્ષણ અભ્યાસ એ પણ એક પ્રકારની આરાધના હતી આપણી માટે. એની એટલી બધી કિંમતો હતી કે શિક્ષણ માટે પણ એટલા બધા વ્યવસ્થિત રીતે ઉજવણાઓ થતા હતા. આની પછી વાત આવશે કે હવે જ્યારે રાજમહેલથી એ કુલગુરુના ઘર સુધીની જે સવારી નીકળે છે, આપણે ત્યાં આ વાત આવે છે કે સૌથી પહેલી વાર જ્યારે બાળક ભણાવવા મોકલવાનો હોય તો એ સામાન્યપણે ન મોકલાય. એની એક અલગ પ્રકારની વિધિ છે, એનો એક અલગ પ્રકારનો વરઘોડો છે કે જેની અંદરમાં બાળક પણ હોય અને હજી કેટલીક વસ્તુઓ હોય કે જેના બહુમાન પછીથી જ બાળકને શિક્ષા અભ્યાસ માટે મોકલવો જોઈએ. આ બધી શિક્ષા અભ્યાસની રથયાત્રાની વાતો અને આવી અનેક એમના બાળપણને લગતી આર્ય સંસ્કૃતિની વાતો, જે આર્ય સંસ્કૃતિ રાજા ઋષભે સ્થાપી છે એની વાતો, જે લોર્ડ મેકોલેએ સ્થાપી છે એની અંદરનું ઘેટો બકરું બનવું એના કરતાં આર્ય ઋષભના પરંપરાના હાથી બનવું, સિંહ બનવું, એ કદાચ જેમને વધુ ઉપયુક્ત અને યોગ્ય લાગતું હતું એવા વ્યક્તિઓની વાતો, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીન આજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.